નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તોયણી પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી બાળકી શાળાના કમ્પાઉન્ડમાં કથળેલી હાલતમાં મળી. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી બાળકી મોડી સાંજ સુધી ઘરે ન આવતા પરિવારજનોએ તપાસ કરતા બાળકી શાળાના કમ્પાઉન્ડમાં કથળેલી હાલતમાં પડી હતી. પરિવારજનોએ સત્વરે હોસ્પિટલ લઈ જતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરી. ધોરણ 1માં અભ્યાસ કરતી 6 વર્ષની બાળકી સાથે કંઈ અજુગતું થયા હોવાની આશંકા. દાહોદ જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા. બાળકીની મોત અંગે પોલીસે આસપાસના વિસ્તારમાં પૂછપરછ અને તપાસ હાથ ધરી. બ્યુરો રિપોર્ટ વિજય સરપોટ સંજેલી. રણજીતપુર પોસ્ટે હદ વિસ્તારમાં આવેલ માસી તોયણી પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શાળા સામે છૂટ્યા બાદ ઘરે પરત ન ફરતા વાલી વારસ દ્વારા તપાસ હાથ કરવામાં આવેલ. દરમિયાન તપાસ કરતા શાળાની પાછળના કમ્પાઉન્ડના અંદરના ભાગે દીકરી બેભાન અવસ્થામાં મળી આવેલ, જેથી તાત્કાલિક સરકારી દવાખાને સારવાર માટે લઈ જતા દીકરીને મૃત જાહેર કરવામાં આવેલ, જેથી ફોરેન્સિક પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ પોલીસે શું દાખલ કરવામાં આવ્યું છે? હાલ પોલીસ દ્વારા અકસ્માત ઈડી દાખલ કરવામાં આવી છે અને એ પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્યારે કયા પ્રકારની આશંકાઓ સેવાઈ રહી છે? જે અત્યારે તપાસની કાર્યવાહીમાં જેમ જેમ આગળ ડેવલપમેન્ટ થશે તે રીતે આપણને માહિતી મળતી જશે. ઓકે.